ચલ આજે બપોરે કશે જઈએ આવીએ, તું આવશે મારી સાથે? હા ચોક્કસ, કેમ નહીં. તો તને આજે એક સરપ્રાઈઝ વિઝિટ કરાવું. ચલ ફાઇન. કેમ નહીં, ચાલો. જો આજે આપણે સુરતી મિક્સની ફેક્ટરીમાં વિઝિટ કરવાના છે. વાવ, સુરતી મિક્સનું નામ તો મેં ઘણું સાંભળ્યું છે અને આપણી બાજુ જે પેલા સુપર સ્ટોર છે એમાં પણ મેં ઘણા બધા એના પેકેટ્સ ને બધું જોયેલું છે. હા, એટલે જ મને એવું થયું કે ચલ આજે ચૈતાલીને બપોરે ફેક્ટરીની વિઝિટ કરાવી દઉં. ઊંઘ બગાડીને ફેક્ટરીની વિઝિટ કરવા. ઊંઘ બગાડી પણ જોવા પણ મળશે ને કંઈક નવું. ડેફિનેટલી, કેમ નહીં. ચૈતાલી, આપણે જે ફેક્ટરીની વિઝિટ મેં તને કીધું કે આજે બપોર બગાડીએ એવી નથી, શું નથી, આપણે સુરતી મિક્સની ફેક્ટરી વિઝિટ કરીએ. તો તને ખબર છે એના ઓનરને બી તને મળાવ. તને મળવું છે? હા મળીશ ને, કેમ નહીં. આવ્યા છીએ તો પછી મળીને જ જઈએ. ઓકે, તો આ એમના ઓનર. નમસ્કાર. તો સુરતી મિક્સના ઓનર છે. તમારું નામ? મહેશભાઈ ડોંગા છે અને આપણે સુરતી મિક્સ બ્રાન્ડ છે એ ઘણા વર્ષથી ચલાવીએ છીએ. જનતા તાવડા અમારું બહુ જૂનું, વર્ષો જૂનું ફરસાણનું કામ હતું. એમાંથી અમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈએ છીએ. લોકોને સારી ટ્રેડિશનલ હેલ્ધી પ્રોડક્ટ અને સુરતી ટેસ્ટમાં અમે પ્રોવાઈડ કરીએ છીએ. અમારી પાસે ઘણી બધી રેન્જમાં અવેલેબલ પ્રોડક્ટ પણ છે. હાલમાં અમે આજે સુરતી મિક્સ બેસન કઢી, જે આપણી સુરતીઓની ફેવરિટ છે, બધા જ ફરસાણ સાથે ખાઈએ છીએ. એ ટેસ્ટી કઢી આપણે હવે લોન્ચ કરી છે. એ તમને હવે બોટલ પેકિંગમાં અવેલેબલ થશે. રેડી ટુ ઇટ છે. ડાયરેક્ટ તમે એને સીધે યુઝ કરી શકો છો અને દેશ વિદેશ ગમે ત્યાં પણ આપણે એનો યુઝ કરી શકો છો. આપણી પાસે ખજૂર આંબલીની નેચરલ ઇન્સ્ટન્ટ ચટણી છે. બધી જ પ્રકારના ઇન્સ્ટન્ટ લોટ છે. ગોટાનો લોટ છે. ફાસ્ટફૂડમાં આપણી પાસે પાઉંભાજી, દાબેલી, વડાપાઉં, સેન્ડવિચ એ પણ બધા નેચરલ ઇન્સ્ટન્ટ છે. તમે કોઈ પણ પ્રકારનું ફૂડ બિઝનેસનું વિચારતા હોય, રિટેલ સ્ટોર હોય, તમારો હોલસેલનું કામ હોય, કોઈ પણ જગ્યાએ તમે ઓલ ગુજરાત, ઓલ ઇન્ડિયામાં ગમે ત્યાં તમે અમારી પ્રોડક્ટ મંગાવી શકો છો. હેલ્ધી અને ટેસ્ટી, ક્વોલિટી વાઇઝ આપણને નંબર 1 ટેસ્ટમાં તમને પ્રાપ્ત થશે. તો તમે અમારી સુરતી મિક્સની કઢી કેવી રીતે બને છે તો એ પણ અમે તમને આજે મેકિંગ બતાવશું. તો તમે જોવો અમારું પ્રોસેસ કઈ રીતે હોય છે. સુરતી મિક્સ ઇન્સ્ટન્ટ કઢીનું મેકિંગ આપણે જોઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ આપણે એમાં તેલ ઉમેરશું. ત્યારબાદ હવે આપણે એમાં રાઈનો વઘાર કરશું. રાઈ થોડી વાર થવા દઈએ. ત્યારબાદ આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું. મરચી અને લીમડો. ત્યારબાદ પ્રોપર ટ્રેડિશનલ કઢીનો વઘાર આપણો થઈ રહ્યો છે. તો હવે એમાં આપણે પડશે મીઠું અને હળદર. તમે જોઈ રહ્યા છો કે સુરતી મિક્સની કઢી પ્રિપેર થઈ રહી છે. એમાં હવે પડશે ખાંડ. ત્યારબાદ છાશ. હવે આપણે જે કઢી ઉકળી ગઈ છે તેમાં હવે આપણે આપણો તૈયાર કરેલો બેસનનો ઘોલ ઉમેરવાનો છે. આ રીતે આપણે બેસનનો ઘોલ એમાં ઉમેરતા જશું. કઢીને આપણે પ્રોપર રીતે ઉકાળશું. આપણી બેસન ચટણી તૈયાર થઈ ગઈ છે અને એનો ટેક્સચર તમે જોશો ખૂબ સરસ રીતે આવી ગયો છે.
હવે એ સરસ મજાના પેકિંગમાં જશે. તો સર આ પેકિંગ થશે પણ એની લાઈફ શું છે કે 6 મંથ 4 મંથ? આપણે આ નેચરલ ઇન્સ્ટન્ટ બનાવેલું છે. 6 મંથની સેલ્ફ લાઈફના પેકિંગમાં મળશે તમને. એનું પેકેજિંગ એ ટાઈપનું છે કે તમે જ્યારે પણ જોશો ત્યારે એને યુઝ કરો તમારી જરૂરિયાત મુજબ અને પાછું પેક કરીને વ્યવસ્થિત મૂકી દો. ઇન્સ્ટન્ટ રેડી ટુ ઇટ કઢી છે જે તમે ફાફડા ગાંઠિયા સાથે ખાઈ શકો છો. તો તમે ટેસ્ટ કરો અને આપણા વ્યુઅર્સને જણાવો કેવો ટેસ્ટ છે. હું ટેસ્ટ કરું, ખૂબ જ સરસ લાગે એવું છે દેખાવથી. બહુ જ ફાઇન ટેસ્ટ છે. તમે બી એકવાર ટ્રાય કરજો. અને ગાંઠિયા, એમના ઇન્સ્ટન્ટ બનેલા ગાંઠિયા, તે પણ બહુ સરસ એમને અમને શીખવ્યા બનાવવા માટે. અને જરૂરથી એમની જે આપણે આજે વિઝિટ કરી આખી તે બ્લોગમાં જોજો. નેક્સ્ટ બ્લોગમાં આપણા એમના ગોટાની રેસીપી હું શેર કરીશ. થેન્ક યુ સો મચ વ્યુઅર્સ કે તમે મારો વિડીયો જોયો અને મારા બધા બ્લોગ જોઉં છો. તો આમનો બી આભાર વ્યક્ત કરીએ કે તમે તમારી ફેક્ટરીની વિઝિટ કરાવી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. મને પણ ખૂબ જ ગમ્યું કે તમે આપણા વ્યુઅર્સને જે આપણી રેસીપી પ્રોપર સુરતની રેસીપી છે એ દેશ વિદેશ બધે જ પહોંચાડવામાં એક સારો પ્રયાસ કર્યો છે. અને અમને પણ ખૂબ તમને શુભેચ્છાઓ છે કે જે તમે આગળ વધો, બધા જ લોકો એમની ચેનલને સપોર્ટ કરે અને એમની સારા વિડીયો બને છે. તમે બધા જ વિડીયો એકવાર જોઈ શકો છો. થેન્ક યુ. સુરતી મિક્સનો ઘણો આભાર. ફરીથી એક વિડીયો અને નવા બ્લોગ સાથે